નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. માજી, ઓ માજી. આશરે 60 વર્ષના શારદાજીને પાછળથી કોઈક અવાજ આપી રહ્યો હતું. તેઓ ગંદા કચડાયેલા કપડામાં એક ચોળી બગલમાં દબાવી અને ઝાડની અંદર ઘૂસી રહ્યા હતા. અવાજ આપતા જ વ્યક્તિ વૃદ્ધાશ્રમની ટીમને સભ્ય હતો. તેઓ રસ્તા ઉપર પડેલા બેઘર લોકોને આશ્રય આપવાનું કામ કરતા હતા. શારદાજી લોકોને જોઈને ડરી રહ્યા હતા અને પોતાની જોડીને છાતીની સાથે ચાંપીને ચાંદની ઓથરમાં સંતાઈ રહ્યા હતા. પરંતુ ઘણી મહેનત બાદ તેઓ કોઈક રીતે ટીમ પાસે આવ્યા અને તેમને ચા મંગાવીને પીવડાવી. વૃદ્ધાશ્રમની ટીમ સમજી શકતી ન હતી કે તેઓ આવી રીતે શા માટે ભાગી રહ્યા છે. તેઓ તેમના વિશે બધું જાણવા માંગતા હતા, પરંતુ તે પહેલા તેઓ શારદાજીને થોડા આરામદાયક કરવા માંગતા હતા, જેથી તેઓ સરળતાથી બધું કહી શકે. ટીમની એક મહિલા સભ્ય તેમને ખૂબ પ્રેમથી સમજાવ્યું અને તેમનો ડર દૂર કરીને કહ્યું, અમ્માજી, તમે ગભરાશો નહીં. અમે તમને રહેવા માટે સારી જગ્યા આપીશું, જ્યાં તમારા જેવા ઘણા લોકો હશે. ઘણી વાતચીત બાદ શારદાજી માની ગયા અને ટીમ સાથે ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને શારદાજીએ તેમના ઘણા લોકો જોવા મળ્યા. તેમને જોઈને તેનો ડર થોડો ઓછો થયો અને તેમને ખુલીને શ્વાસ લીધો. શારદાજી ત્યાં રહેવા લાગ્યા. 2 દિવસ બાદ લોકો અનપણા અને સ્નેહથી તેઓને ગામગુમતી લાગ્યા, પરંતુ મોટા ભાગે તેઓ ખોવાયેલા જેવા રહેતા અને વારંવાર છુપીને જોડીમાંથી કેટલીક તસવીરો કાઢીને જોતા રહેતા. વૃદ્ધાશ્રમની ટીમે તેમના ઘર અને બાળકો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કંઈ જ ન કહ્યું. એક દિવસ બપોરે નજર ચૂકીને શારદાજી ત્યાંથી બહાર નીકળી ગયા. કોઈને ખબર ન પડી કે સાથે રહેતા વૃદ્ધ લોકોને ઓફિસની જાણ કરી, તો બધાએ તેમને ખૂબ શોધ્યા, પરંતુ તેઓ ક્યારેય ન મળ્યા. લગભગ 2 કલાક બાદ શારદાજી અચાનક પાછા આવતા દેખાયા, તો બધાને રાહત થઈ. તેમણે પૂછ્યું પણ કે ક્યાં ગયા હતા, પરંતુ તેઓ ચૂપ રહ્યા અને અંદર જઈને પોતાના બિછાના ઉપર સૂઈ ગયા. ટીમના સભ્યોએ કોઈને પણ તેમની સાથે વાત કરવા કે પૂછપરછ કરવા મનાઈ કરી, પરંતુ બીજા દિવસે ફરીથી શારદાજી આવી રીતે ગાયબ થઈ ગયા અને 1.5-2 કલાકે પાછા આવ્યા. આ વખતે પણ તેમને કોઈએ કંઈ ન કહ્યું. આવું દરરોજ ચાલવા લાગ્યું. તેઓ ચૂપચાપ નજર ચૂકવીને નીકળી જતા. ક્યારેક તો જઈ પણ શકતા ન હતા, કે કારણ કે તેમના ઉપર નજર રાખવામાં આવતી હતી અને તેઓ નહોતા ઈચ્છતા કે કોઈ તેમનો પીછો કરે. તેથી બપોરે બધા સૂઈ ગયા પછી તેઓ ચૂપકેથી નીકળી જતા. આ વૃદ્ધાશ્રમની ટીમ માટે એક જટિલ સમસ્યા હતી કે શારદાજી વિશે કેવી રીતે જાણકારી મેળવવી. ત્યારે વૃદ્ધાશ્રમના માલિકે એક યુક્તિ શોધી અને ટીમની એક મહિલા સભ્ય મોહિતને કહ્યું, એમના ઉપર નજર રાખવાનું બંધ કરો અને ચૂપકેથી તેમની પાછળ જઈને જાણો કે તેઓ ક્યાં જાય છે. મોહિતને આવું જ કર્યું. બીજા દિવસથી બધાને કહેવામાં આવ્યું કે તેમને જતા રોકશે નહીં. જ્યાં જાય તે જવા દેવા, કારણ કે તેઓ પાછા અહીં આવશે. પરંતુ મોહિને ચૂપકેથી તેની પાછળ જવાનું નક્કી કર્યું. તેમણે નીકળવાની રાહ જોવા લાગી અને થોડી વાર બાદ નજર ચૂકવીને શારદાજી ફરી નીકળી ગયા. પરંતુ મોહિતને પણ તેમની પાછળ નીકળી અને શારદાજી પગપાળા ચાલતા હતા. થોડે દૂર જઈને એક ઓટોવાળા સાથે ક્યાં જવાની સાથે વાત કરી. તેમની પાસે પૈસા ન હતા અને તે ઓટોવાળાને દુઆ આપીને જવાની જીદ કરી રહ્યા હતા. આ બધું જોતા પાછળથી ઝૂપકાઈને ઊભેલી મોહિત આશ્ચર્યચકિત થઈ ગઈ. શારદાજીને ખબર ન હતી કે તેઓ કોઈ તેમનો પીછો કરી રહ્યું છે. ઘણા રોકાયા, પણ એક ઓટોવાળો તેમને લઈને તેઓ બતાવેલા રસ્તે ગયો. મોહિતની તરત ઓટો લઈને તેમની પાછળ ગઈ. લગભગ 20 મિનિટ બાદ ઓટો એક જગ્યાએ રોકાયો અને શારદાજી ઉતરી ગયા. આ જગ્યા જોઈને મોહિતને યાદ આવ્યું કે જગ્યા પાસેથી તો શારદાજી લઈને જવામાં આવ્યા હતા. મોહિતને દૂર તેમને જોતી રહી. શારદાજી થોડા પગલાં ચાલીને ઘરની સામે ઊભા રહ્યા. ઘર ખૂબ મોટું ને શાનદાર હતું, પરંતુ ગેટ ઉપર તાળું લાગેલું હતું. તાળું જોઈને શારદાજી ઉદાસ થઈને સામેના ઝાડ નીચે બેસી ગયા અને ઘરને નિહાળવા લાગ્યા. આ બધું જોઈને મોહિત સમજી ન શકી કે શારદાજી આ ઘરને આવી રીતે કેમ જુએ છે અને શું તેઓ રોજ આ ઘરને જોવા આવે છે. આ એક રહસ્ય હતું જે ફક્ત શારદાજી બતાવી શકતા. પરંતુ સમસ્યા એ હતી કે તેઓ કંઈ બતાવવા નહોતા માંગતા. અડધો કલાક બેસ્યા બાદ શારદાજીએ ફરી એક ઓટો રોક્યો, પરંતુ તે ન રોકાયો. થાકેલા પગલે સાથે તેઓ પગપાળા ચાલવા લાગ્યા. ત્યારે
મોહિનીએ પાછળથી એક ઓટોવાળાને પૈસા આપીને તેમની પાસે મોકલ્યો, જેથી તેઓ વૃદ્ધાશ્રમ પાછા જઈ શકે. 3 દિવસ સુધી આ શિલાશાલી ચાલ્યો. તેણે મોહિની જાણી જાણી જોતી રહી. ચોથા દિવસે તેમણે નજીકથી પસાર થતા એક માણસને પૂછ્યું, સાહેબ, જે મહિલા સાથે ઝાડ નીચે બેઠી છે, શું તેઓ અહીં રહે છે? આ શું એમનું નથી? પરંતુ માણસે કંઈ ન બતાવી શક્યો અને ચૂપચાપ આગળ નીકળી ગયો. પરંતુ મોહિતને આ વાત જાણવી હતી કે તેને એક યુક્તિ શોધી. આ વખતે શારદાજી આશ્રમમાં પાછા બાંધ્યા બાદ મોહિતે બાજુના ઘરમાં બેલ વગાડી. થોડી વાર બાદ એક મહિલા બહાર આવી અને મોહિતને જોઈને બોલી, જી કહો, કોની સાથે મળવું છે? મોહિતે તરત જ પોતાના ફોન શારદાજીને તસવીર બતાવીને પૂછ્યું, આંટી, શું તમે બતાવી શકો છો કે આમાજી તમને ક્યાંય જોયા છે? આમાજી રોજ ઝાડ નીચે બેસીને તાળું લગાવેલું ઘર જોવા આવે છે. મહિલાએ તસવીર ધ્યાનથી જોઈ અને તરત જ ઓળખી લીધું. આશ્ચર્ય સાથે બોલી, ઓહો, આ તો શારદાજી તાઈ છે. અને તેમને શારદાજીની આખી વાત સંભળાવી. મોહિતે તેમના ઘર લોકો વિશે પૂછ્યું તો મહિલાએ કહ્યું, તેમના બંને દીકરા અને વહુ વિદેશમાં રહે છે. તે લોકોને શારદાજીને ઘરમાં બંધ કરીને રાતોરાત ક્યાંક ચાલ્યા ગયા હતા. બીજા દિવસે સવારે તેમને ચીસો સાંભળીને બધા તેમને બહાર કાઢ્યા, પરંતુ કોઈ સગું ના આવ્યું નહીં. બાદમાં દીકરાએ ચોકીદારને મોકલીને ફરી તાળું લગાડાવ્યું. હવે મેડમ, આજનો જમાનો એવો ક્યાં છે કે અમે પડોશીઓ તેમને ઘરે રાખી લઈએ? જ્યારે તેમના દીકરાઓએ તેમને છોડી દીધા તો ત્યારે આમ તેમ ફરવા રહેતા હતા. અહીં ઘર જોવા આવતા કદાચ એ આશાએ કે કોઈ દિવસ બાળકો વિદેશીથી પાછા ઘરે આવશે તો અહીં મળી જશે. શારદાજીની વાત સાંભળીને મોહિતની આંખો ભરાઈ આવી. તેમણે આશ્ચર્યથી કહ્યું, આ એમના બાળકો હતા. માને સાથે લઈ શક્યા જ નહીં, ઉપરથી ઘરમાં બંધ કરીને આટલે દૂર ચાલ્યા ગયા. આટલા સંપન્ન પરિવારની સ્ત્રી આવી રીતે 10-10 કોટરો ખાવા મજબૂર થઈ ગઈ છે. વાઇટકી કેટલી દુઃખી સ્થિતિ છે. એક સ્ત્રી બધું આવવા છતાં એકલી પડી ગઈ. હવે મોહિની શારદાજીની આંખોમાં ખામોશીનું કારણ સમજાવ્યું. શારદાજી વૃદ્ધાશ્રમમાં પાછા ફરી ગયા હતા. મોહિનીએ પણ પાછળથી જોઈને તેમની સાથે ખૂબ પ્રેમથી વાત કરી, જેના જવાબમાં તેમણે ફક્ત હસી દીધું. પરંતુ તેની આંખોમાં નમી બધું કહી રહી હતી. તેઓ જે સોજવા થતા હતા તે મળવું મુશ્કેલ હતું. કદાચ એ દુઃખ આંસુ બનીને આંખો તરી રહ્યું હતું. મોહિનીએ શારદાજીને આરામ કરવા કહ્યું તો તેઓ અંદર જઈને સૂઈ ગયા અને ઇધર ઉધર કરવટ બતાવતા પોતાના જૂના વિચારોમાં ખોવાઈ ગયા. આજે તેમણે એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તેમના પતિ મહેશજી તેમને કહેતા, શારદા, શા માટે દુઃખી થાય છે? એકને એક દિવસ આપણે સંતાન જરૂર થશે. જ્યારે લગ્નના 5 વર્ષ સુધી તેઓ કોઈ સંતાન ન થયો તો શારદાજી કહેતા, ખબર નહીં ભગવાન ક્યારે આપણી ગોદમાં બાળક આપશે. ભલે એક સંતાન આપે, પણ આપે જેથી કોઈ મને પણ માં કહે. શારદાજી ખૂબ દુઃખી રહેતા, કારણ કે તેમને ઘણા ડોક્ટરને બતાવ્યું હતું, પરંતુ તેમ છતાં સંતાન ન થઈ. મહેશજી હંમેશા તેમને ધીરજ આપતા અને હિંમત બંધાવતા. તેમણે બધા ઉપાયો કર્યા, મંદિરે ગયા, મસ્જિદે ગયા, કે ખબર નહીં ઈશ્વર કયા રૂપમાં તેમની પ્રાર્થના સાંભળે. 2 વર્ષ બાદ ઈશ્વર તેમની પ્રાર્થના સાંભળી અને તેમને એક સાથે 2 જોડિયા બાળક જન્મ્યા. બંને દીકરા હતા. મહેશજીના પગ ખુશીથી જમીન ઉપર ટકતા ન હતા. તેમણે શારદાજીને કહ્યું, જો શારદા, મેં કહ્યું હતું કે ભગવાન એકને એક દિવસ આપણે જરૂર મદદ કરશે. તું તો એકની ઈચ્છતી હતી, પણ ભગવાને આપણને એટલા ખુશ છે કે તેમણે તને એક સાથે 2 દીકરા આપ્યા છે. આ સાંભળીને શારદાજી પણ ખુશીથી ફૂલી ન સમાયા. તેમણે પોતાના બાળકોને ઉછેરવાનું અને તેમના બાળપણનું કોઈ કસર ન છોડી. એક સારી માં બનવાનું દરેક ગુણ અપનાવ્યું. મહેશજીએ પણ બાળકોને ખૂબ લાડ કર્યા અને દુનિયાની બધી ખુશીઓ તેમને લાવી આપી. જોતજોતામાં બંને બાળકો મોટા થઈ ગયા અને ભણી ગણીને સફળ માણસો બન્યા. મહેશજીએ તેમને ભણતરમાં ખૂબ પૈસા ખર્ચ્યા. જેવું બંને ઈચ્છતા તેવું કરવા દીધું. તેમની ઈચ્છાઓ પૂરી કરવા ક્યારેય કંજૂસાઈ ન કરી. એટલે મનમુનાથી બાળકો મેળવ્યા. તે એટલો પ્રેમ તેના ઉપર કેવી રીતે દર્શાવ્યો. બંને લગ્ન લાયક થયા અને રિશ્તા પણ એકથી એક ચડિયાતા રિશ્તા આપવા લાગ્યા. પરંતુ મહેશજીએ તેમની વિરુદ્ધ જોઈ બંને દીકરાઓને પસંદગીથી લગ્ન કરાવ્યા, કારણ કે
બંને પ્રેમ વિવાહ કરવા ઈચ્છતા હતા. જેથી મહેશજીએ તેમની ઈચ્છાનું માન રાખીને હા પાડી. બધું સારી રીતે થઈ ગયું. લગ્ન બાદ બંને તેમની પત્નીઓ સાથે ફરવા માટે વિદેશ પણ મોકલ્યા. જેવું તેમનું સપનું હતું તેમનો બધો ખર્ચો મહેશજીને ઉપાડ્યો. તેમને 10 દિવસ થયા હતા કે તેમને ત્યાં ખૂબ મજા કરી રહ્યા હતા. પરંતુ અચાનક એક દિવસ મહેશજીની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ અને તેમને હૃદયરોગનો હુમલો આવ્યો. શારદાજી ગમે તેમ કરીને તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ તેમનું આ દુનિયામાંથી અવસાન થઈ ગયું. આના માટે બંને દીકરાઓ તેમની પત્નીઓ સાથે વિદેશનો પ્રવાસ અધવચ્ચે છોડીને પાછા ફર્યા હતા અને તેમની પત્નીએ આ વાત ગમી નહીં. એક દિવસ શારદાજીએ નાની વહુ પૂનમને મોટી વહુ સુમન સાથે વાત કરતા સાંભળી. અમારા નવા લગ્ન થયા, થોડું ફરવા ગયા અને સસરાજી આ દુનિયામાંથી ચાલ્યા ગયા. જો થોડું રોકાઈ જાત તો અમને બરાબર ફરીને આવત. ત્યારે સુમન બોલી, અરે ચાલ્યા તો ગયા, મમ્મીજીને તેમને ફોન કરીને કહેવું ન જોઈએ ને? થોડું ચૂપ ના રહી શક્યા? આખો ટૂર બગાડી નાખ્યો. હવે આવો મોકો ફરી ક્યારે મળશે? સસરાજી તો ગયા ને કોણ અમને ફરી મોકલશે? આવી વાતો સાંભળીને શારદાજી એકદમ તૂટી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે મારા પતિ ગયા અને વહુઓને પોતાના ટૂરની પડી છે. બંને વહુએ તેમની વિધવા હોવાની લાગણી સમજવાનો પ્રયાસ ન કર્યો, ન તો ગળે લગાવીને ધીરજ આપી. તો શારદાજીના મોંમાંથી ફક્ત એટલું નીકળ્યું, હે ભગવાન, આ કેવા દિવસો બતાવી રહ્યા છો? એક તો પતિ ગયા, ઉપરથી વહુઓના તાળા સાંભળીને કાન પકડાઈ ગયા છે. દિવસો આમ જ પસાર થવા લાગ્યા અને વહુઓ તેમની સાથે કોઈ લેવા દેવા ન રહ્યા. આવું દવાખાનું, કપડાં બધું શારદાજીને જાતે સંભાળતા. તેમની તબિયત ખરાબ થવા લાગી, પણ દીકરાઓએ પણ તેમની હવે દૂરી બનાવવાનું શરૂ કર્યું. માની ખબર પૂછવા તેમની સાથે બેસવા ક્યારે ન આવતા. જ્યારે શારદાજી દીકરાઓને ફરી યાદ કરતા તો તેઓ કહેતા, માં, તમને કઈ વસ્તુની કમી છે? બધું તો આપ્યું છે, હવે બીજું શું જોઈએ? શારદાજીએ કહ્યું, બેટા થોડો સમય મારી પાસે પણ બેસી જાઓ. મને ગમે તે, મને બધી વસ્તુઓ નહીં જોઈતી. મારા દીકરાઓનો પ્યાર અને થોડો સમય જોઈએ છે. આટલું સાંભળતા જ બંને દીકરાઓ ગુસ્સે થઈ ગયા. માં, જો અમે તમારી પાસે બેસી રહીશું તો કામ ક્યારે કરીશું? આ ઘરમાં આટલા ખર્ચા છે તો કેવી રીતે પૂરા થશે? અને મોટા થઈ ગયા છીએ, અમે તમારા પલ્લુ સાથે બંધાઈ નહીં રહીએ. અમારા લગ્ન થઈ ગયા છે અને તમે હજી અમને નાના સમજો છો. દીકરાઓના મોંમાંથી આ સાંભળીને શારદાજીના દિલમાં ચટકો લાગ્યો. છતાં હિંમત કરીને તેમને કહ્યું, બેટા, મા માટે બાળકો ક્યારેય મોટા નતા થતી. થોડું તમને લાડ કરું છું, માથે હાથ ફેરવું છું તો મને થોડી શાંતિ મળે છે. ત્યારે નાના દીકરા અનિલે કહ્યું, માં, તમે અમને ઇમોશનલ બ્લેકમેલ ન કરો. અમે અહીં છીએ, ક્યાંય ભાગી ગયા નથી. તમે અમને રડારડ શરૂ કરી દીધું. આમ કહીને બંને બાળકો ત્યાંથી ચાલ્યા ગયા અને શારદાજી ધીમે ધીમે રડવા લાગ્યા. હવે રાત્રે ઘરમાં પાર્ટી થવા લાગી, જેમાં ખૂબ પૈસા ખર્ચાતા. બંને વહુઓ બેશરમતું દારૂ પીતી, નાના કપડાં પહેરીને મોટેથી ચીસો પાડતી અને મ્યુઝિક ઉપર નાચતી. થોડા દિવસો સુધી શારદાજી આ બધું જોતા રહ્યા, પરંતુ જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો ત્યારે તેમની પાછળ પડી ગયા. વહુએ કહ્યું, સુનિલ, અનિલ, તમારી માને સમજાવો, અમને કોઈ બુદ્ધિ નથી. એ તેમની જેમ જીવે અને ગમે તે કરીશું. આ અમારી જિંદગી છે, અમે અમારી જીવીશું. દીકરાઓએ પણ શારદાજીને ખૂબ સંભળાવ્યું. ત્યારે શારદાજીએ કહ્યું, બેટા, સમયસર બાળકો થઈ જાય તો સારું. મેં બધું સહન કર્યું છે અને કેટલે મનાતાઓ તમને મેળવ્યા હતા. આ રીતે દારૂ પીને કેવી રીતે માનશો? અમને સારા સંસ્કાર શીખવો, થોડું સમજાવો. શારદાજીએ આટલું બોલ્યું ત્યાં જ નાની વહુ પૂનમે ચીસ પાડીને આંખો બતાવીને કહ્યું, અનિલ, આ બુઢિયાને ચૂપ કર, નહીં તો મારો હાથ ઊંચો થઈ જશે. આંખો કાઢીને બોલતી વહુએ જોઈને શારદાજીના રૂવાડા ઊભા થઈ ગયા. તેમણે વહુ પાસેથી આવું કલ્પના પણ ન હતી કરી. તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને હવે તો આ બધું રોજ થવા લાગ્યું. બંને વહુઓ નાની નાની વાતોએ શારદાજી ઉપર ગુસ્સો થઈ જતી હતી. તેમની પાસે ઘરનું કામ ચલાવવા વહુઓ મજા આવવા લાગી. બંનેને ઘરમાં જે કીટી પાર્ટીઓ શરૂ કરી અને સહેલીઓ સામે શારદાજીને ખૂબ મજાક ઉડાવવા લાગી. સામેથી દારૂ પીતી અને નશામાં ધૂમ રહેતી. શારદાજીએ દીકરાઓને કહેવા પ્રમાણે પ્રયાસ કર્યો, પણ બંનેને લઈને બિલના પહેલા ચૂપ કરી દીધા.
હવે નસીબ એકદમ પલટાઈ ગયું હતું. તેમના પતિ તો તેમને રાણીને જેમ રાખ્યા હતા, પણ આ દીકરાએ વહુની સાથે મળીને તેમને ઘરની નોકરાણી બનાવી દીધી હતી. બંને વહુ અને અન્નાની વાતોએ તેમના ઉપર હાથ ઉપાડી દી હતી, પણ કોઈ કંઈ ન બોલતું. શારદાજીના દિવસો લાચારીથી રડતા રડતા કપાઈ રહ્યા હતા. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે એક દિવસ સવારે શારદાજી ઉઠ્યા તો ઘરમાં કોઈ દેખાયું નહીં. તેમણે બધા રૂમમાં જઈને જોયું, પણ આખા રૂમમાં સન્નાટો હતો. આ જોઈને શારદાજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આટલી સવારે આ લોકો ક્યાં ગયા હશે. તેમણે દીકરાઓને ફોન કરવા પોતાના ફોન શોધ્યો, પણ ફોન પણ ન મળ્યો. તેઓ ચૂપચાપ રૂમમાં બેસી ગયા. દિવસના 11 વાગ્યા અને પછી 2 વાગ્યા, પછી સાંજ થઈ પણ કોઈ ન આવ્યું. બાદમાં તેણે બાળકોના રૂમમાં જઈને જોયું તો અલમારીમાં ખુલ્લી પડી હતી અને ઘણો સામાન ગાયબ પણ હતો. બિછાના અને બધું વેરવિખેર હતું. આ બધું જોઈને તેમણે વિચિત્ર લાગ્યું. તેઓ ત્યાં બેસીને તેમની રાહ જોવા લાગ્યા. રાત થઈ ગઈ પણ કોઈ ના આવ્યું. જ્યારે તેમણે સાંજે લાઇટ ચાલુ કરી તો તે પણ ન ચાલી. હજુ એકેય નહોતું થતું કે આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું છે. તેમણે વિચાર્યું કે કદાચ બધા ક્યાંક બહાર ગયા હશે અને સાંજ સુધી આવી જશે. પણ જ્યારે રાત થઈ તો શારદાજી બેચેની થવા લાગ્યા. બહાર નીકળી શકે તેમ ન હતા, કારણ કે દરવાજો બહારથી બંધ હતો. ફોન વગર કોઈ ફરિયાદ માટે બોલાવી શકે તેમ ન હતા અને ચીસો પાડીને પડોશીઓને બતાવવાનું કે ઉતાવળ લાગી. આખી રાત અંધારામાં રહ્યા અને સવાર સુધી શારદાજીને ખાતરી થઈ કે બધા તેમને બંધ કરીને ક્યાંક ચાલ્યા ગયા છે. બીજા દિવસે સવારે તેમણે રોજની જેમ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. બારીમાંથી જોઈને દરેક અવારનવાર જવાન બાળકો આવ્યા, પણ કોઈનું ક્યાં ધ્યાવું બંધ ઘર ઉપર ન ગયું. બધા ઇધર ઉધર જોતા અને આગળ નીકળી જતા. પરંતુ બપોરે એક પાડોશની શંકા થઈ અને તે ઘરની નજીક આવ્યો ત્યારે શારદાજીએ જોરથી બૂમ પાડીને કહ્યું, હું અંદર બંધ છું, પ્લીઝ મને બહાર કાઢો. આ સાંભળીને તે માણસો ઘરનું તાળું તોડીને તેમને બહાર કાઢ્યા. શારદાજી ડરેલા બહાર આવ્યા, પણ તેઓ નહોતા ઈચ્છતા કે તેમને કોઈ પાસે પણ કંઈ પૂછે, કારણ કે તેઓ કોઈ પોતાના દીકરા વહુની કરતૂત વિશે કહેવા નહોતા માંગતા. પરંતુ લોકોની વાતો સાંભળીને તેમનું દિલ બેચેન થઈ રહ્યું હતું. એકે કહ્યું, આવી રીતે બંધ કરીને કેવી રીતે ચાલ્યા ગયા? આ બધું અજાણતો નથી થતું ને? બધું જાણી જોઈને કર્યું છે. ક્યાંક તેમણે કંઈક થઈ જાય તો? બીજા વ્યક્તિએ કહ્યું, અરે, તેમના દીકરાઓએ થોડા દિવસ પહેલા વિદેશ જવા માટે પાસપોર્ટ બનાવડ્યા હતા. કહેતા હતા કે જ્યાં જઈને રહેવું છે. ક્યાંક તો ન ગયા હોય. વિદેશનું નામ સાંભળીને શારદાજીનું દિલ હચમચી ગયું અને તેઓ વિચારવા લાગ્યા, મને છોડીને આટલો દૂર વિદેશ કેવી રીતે ગયા? મને તો કહ્યું નથી. ના, આ લોકો મને મારા બાળકો વિરુદ્ધ બગડાવે છે. મારા બાળકો એટલા ખરાબ ન હોય કે મને ઘરમાં બંધ કરીને વિદેશ ચાલ્યા જાય. શારદાજીએ દિલ આ વાત ઉપર માનવા તૈયાર ન હતા. તેઓ એકલા તે ઘરમાં રહેવા લાગ્યા. પરંતુ થોડા દિવસો બાદ જ બંને દીકરાઓએ પોતાની નજીકના મિત્રના ઘરે મોકલીને તેમને ઘરમાંથી બહાર કાઢવા અને ઘર પર તાળું લગાવવાનો આદેશ આપ્યો છે. આ બધું જોઈને શારદાજી હેરાન થઈ ગયા. આ બધું મારી સામે કેવી રીતે થઈ શકે? તેઓ બહાર બેસીને અંદર જવા માટે રડતા હતા, પણ તે લોકો તાળું લગાવીને જતા રહ્યા. શારદાજીએ પડોશીઓને પણ બોલાવ્યા, પણ ઝઘડાથી ભરીને કોઈ આગળ ન આવ્યું. તે દિવસ બાદ શારદાજી આમ તેમ ભટકતા રહ્યા. જ્યારે તેમની રોજ જતા કે કદાચ તે લોકો પણ પાછા આવે તો તેઓ પોતાના ઘરે પાછા જઈ શકે. શારદાજી માટે આટલો મોટો દગો થયો હતો, પણ માનું દિલ હતું જે આ વાત માનવા તૈયાર ન હતું. આંખોમાંથી આંસુ રોકાતા ન હતા અને તેઓ વિચારતા હતા કે વહુ ગમે તે રીતે ખરાબ હોય, પણ દીકરાઓ આવું ક્યારે ન કરે. એમના દીકરાઓએ તેમને લેવા જરૂર આવશે. મોહિતે તેમની રીતે બિચારીને ચૂપચાપ રડતા હતી. ભલે તે આ વર્ષેથી અજાણ હતી, પણ જેટલું જાણતી હતી તે દુઃખ સમજવા માટે ઓછું ન હતું. કંઈક વિચારીને ધીમેથી શારદાજી પાસે ગઈને બોલી, અમાજી, જો હું તમને તમારા દીકરાઓ સાથે વાત કરાવું તો તમને કેવું લાગશે? આ સાંભળતા શારદાજી ઝડપથી ઉઠીને બેસી ગયા અને બોલવા લાગ્યા, શું કહ્યું બેટા? શું ખરેખર મને મારા બાળકો સાથે મળાવી શકે છે? મારા જીગરાના ટુકડા ન જાણે ક્યાં છે અને એમની યાદ ખૂબ આવે છે. તું મુલાવી દે તારા
ઉપકાર થશે. હું રોજ ત્યાં મળવા જાઉં છું, પણ કોઈ મળતું નથી. તાળું બંધ પડ્યું છે અને શારદાજી બધું એક જ શ્વાસે કહી દીધું. આ બધું મોહિત જાણતી હતી અને દરકસ કહીને તેમના પડોશીઓ પાસે તેમની દીકરાઓની નંબર લીધા. શારદાજીની દુઃખ જોઈને તેનાથી કહેવાયું નહીં, જેથી તેમણે નંબર ઉપર ફોન લગાવી દીધો. ફોન ઉપાડતા જ મોહિતે કહ્યું, શું તમે સુનિલ બોલો છો? હા, હું સુનિલ બોલું છું. કહો, શું કામ હતું? મોહિનીએ કહ્યું, તમારી માનું અવસાન થઈ ગયું છે. શું તમે લોકો તેમના અંતિમ સંસ્કાર માટે ભારત આવશો? આ સાંભળીને સામે બેઠેલા શારદાજીએ ગુસ્સાથી મોહિત તરફ જોયું. તેઓ કંઈ બોલે તે પહેલા તેમના દીકરા સુનિલનો અવાજ આવ્યો. અરે, તમે કોઈને પણ કરાવી દો ને, અમારી પાસે તો પૈસા લઈ લો. તમે લોકો ગમે તે કહો, આ બુઢિયાની આંખ આપવા હું ભારત પાછો નહીં આવી શકું. આ મારી પાસે આટલો સમય નથી કે તમે લોકો પૈસાની વાત કરો. જેટલો જોઈએ તેટલા લઈ લો અને આ બુઢિયાને ફેંકી દો. દીકરાના મોંમાંથી આ બધું સાંભળીને શારદાજીને જમીન પર પડી ઢળી પડ્યા અને બેહોશ થઈ ગયા. આ બધું સાંભળતા તેમના માટે વીજળીનો આંચકો લાગવા જેવું લાગતું હતું. પોતાના દીકરાના મોંમાંથી અવાજ સાંભળીને આઘાત લાગવા લાગ્યો. નક્કી થયું કે કેટલી મહેનથી બંનેને જન્મ હતો. આજે આ દિવસો જોવા પડી રહ્યા છે મારે. અત્યાર સુધી તેઓ બંને દીકરાઓ વિશે એમ જ વિચારતા હતા કે ક્યારેક તો તેઓ તેમને લેવા જરૂર આવશે અને એટલે જ તેમની આંખોમાં એમને પાછા ફરવાની રાહ હતી. પરંતુ આજનો દિવસ શારદાજી માટે એક નવો ઘા લઈને આવ્યો હતો. તેઓ રડતા રડતા પોતાના દીકરાઓને બોલાવવા લાગ્યા. સુનિલ, અનિલ, તમે આવા ન હોઈ શકો. મારા બાળકો, મેં તમારા માટે શું નથી કર્યું અને તમે આવી રીતે તમારી મા સાથે દગો કરી દીધો. ચીસો પાડીને રડતા શારદાજી દુઃખ આજે બહાર આવી રહ્યું હતું. આ બધી વાતો તેમનું મન પહેલેથી જ કહેતું હતું, પરંતુ માનું દિલ માનતું ન હતું. કલાકો સુધી તેઓ રડ્યા અને બાકીના બધા લોકો તેમને ઘેરીને ધીરજ આપતા રહ્યા. ત્યારે મોહિનીએ એક યોજના બનાવી જે તેમના દ્વારા શારદાજીને ન્યાય અપાવશે અને તેમનું ઘર પણ પાછું અપાવશે. તે તેમના પતિની કમાણીનું છે અને જેના ઉપર તેમનો હક છે. તેણે શારદાજીને આ વાત કરી અને મનાવ્યા અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં જઈને તેના દીકરા વિરુદ્ધ રિપોર્ટ લખાવી અને પોલીસે તુરંત એફઆઈઆર નોંધાવી અને તેમના દીકરાઓને ફોન કરીને કહ્યું, જો તમે તમારી જમીન જાયદાદ લેવા માંગો છો તો તમારે તમારી માના દાહ સંસ્કાર માટે ભારત પાછા આવવું પડશે. નહીં તો તમારી માએ મરતા પહેલા કહ્યું હતું કે જો તેમના દીકરા બહુ તેના અંતિમ સંસ્કાર માટે ન આવે તો તેમની આખી જમીન જાયદાદ વૃદ્ધાશ્રમના નામે કરી દેવામાં આવશે. આ સાંભળીને બંને દીકરાઓના હોશ ઉડી ગયા અને સુનિલની પત્ની સુમને કહ્યું, અરે, આ બુઢિયા મરતા મરતા પણ અમને સફાઈ કરી ગઈ. ત્યારે સુનિલના નાના ભાઈ અનિલે કહ્યું, અરે ભૈયા, ક્યાંક એક લોકો અમારી સચ્ચાઈનો ખ્યાલ તો નથી લાગ્યો ને? સુનિલે કહ્યું, ના, કંઈ ખબર નથી પડી. તું શા માટે ગભરાય છે? આપણે જઈએ, આ બુઢિયાને ફૂંકી દઈએ અને જમીન જાયદાદ વેચીને પાછા અમેરિકા આવી જઈશે. આમ ચારે દીકરા બહુએ આ નિર્ણય લીધો અને ભારત પાછા આવ્યા. પરંતુ જેવા ઘરે પહોંચ્યા તેમણે સામે તેની પોતાની માં શારદાજીને પોલીસ સાથે ઉભેલા જોયા તો ચારે જણાની પગ નીચેથી જમીન સરકી ગઈ. નાની વહુ પૂનમે વહુ સુમનના કાનમાં કહ્યું, અરે દીદી, આ બુઢિયા તો મરી ગઈ છે ને, હવે અહીં કેવી રીતે આવી? સુમને ધીમેથી કહ્યું, ચૂપ કર, સામે પોલીસ ઊભી છે, દેખાતી નથી? તે ધીમે ધીમે મા પાસે આવી અને બોલી, અરે મા, તમે અહીં? પરંતુ મોટો દીકરો સુનિલ બોલે તે પહેલા શારદાજીએ તેમની વાત કાપીને કહ્યું, હા બેટા, મને તો તમે લોકોએ મરેલી માની લીધી હતી ને, જેથી આખી જમીન જાયદાદ વેચીને પાછા વિદેશ ચાલ્યા જાઓ. આ સાંભળીને બંને દીકરાઓની નજર શરમથી નીચે ઝૂકી ગઈ હતી. શારદાજીને તેમના દીકરાને કહેવેલા શબ્દો યાદ આવી રહ્યા હતા, મારી પાસે આ બુઢિયાને બાળવા માટે સમય નથી. તેઓ વિચારે જ રહ્યા હતા કે પોલીસે સુનિલ અને અનિલને ધમકાવતા કહ્યું, કેવી ઔલાદ છો તમે? માને ઘરમાં બંધ કરીને વિદેશ ચાલ્યા ગયા. જ્યારે પડોશીઓની મદદથી બહાર નીકળ્યા તો ખબર કાઢીને એમના ઘરમાંથી બહાર કઢાવી લીધા અને તગડે તાળું મારી દીધું. અરે, લાનત છે તમે આવી ઔલાદ પર. એના કરતાં તો એક સ્ત્રી બાંજ રહે તે સારું. શુકર મનાવો આશ્રમવાળાઓ, તેમને તેમના પોતાની સાથે લઈ ગયા, નહીં તો તમે લોકો તેમને મરવા માટે છોડી દીધા હતા.
દોસ્તો, હજુ સુધી અમારા વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યારે શારદાજીએ નજીકમાં ઊભેલા વકીલને કહ્યું, વકીલ સાહેબ, મારે આ વસીયત લખાવી છે. હું મારી આખી જમીન જાયદાદ વૃદ્ધાશ્રમના નામે કરાવવા માંગુ છું. તેમણે મને ત્યારે સહારો આપ્યો જ્યારે મારા દીકરાઓએ મને ઘરમાંથી બહાર કાઢી હતી. આ સાંભળીને ચારે દીકરા બહુ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનો આખો પ્લાન માટીમાં મળી ગયો હતો. તેઓ તો ફક્ત જમીન જાયદાદ વેચવામાં આવ્યા હતા, જે હવે હાથમાંથી નીકળી ગઈ હતી. ત્યારે કંઈક વિચારીને બંને દીકરાઓએ હાથ જોડીને શારદાજીને કહ્યું, સોરી માં, અમારો એવો મતલબ ન હતો. આવું ન કરો. અમારે જમીન જાયદાદ વેચીને પાછા વિદેશ જવું છે, નહીં તો અમારી નોકરી જતી રહેશે. દોસ્તો, આવી હાલતમાં શારદાજીએ જે કહ્યું હતું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ સાંભળતા શારદાજીએ બંને દીકરાઓના ગાલ ઉપર જોરદાર તમાચો માર્યો અને ગુસ્સેથી બોલ્યા, મને શરમ આવે છે તમને મારી સંતાન કહેતા. આટલી મુશ્કેલી મેળવી સંતાન મને મા દિવસો બતાવશે એ મને ખબર ન હતી. અરે, તમારા કરતાં તો વૃદ્ધાશ્રમમાં લોકો સારા છે, જે દરેક રસ્તા ઉપરથી ઉપાડીને તેમની સેવા કરે છે. તમે કોઈની સંતાન બનવાને લાયક નથી. હું તમને જીવનભર માફ નહીં કરી શકું. આ સાંભળીને ચારે દીકરા બહુ એકબીજાનું મોઢું જોવા લાગ્યા, જાણે આંખોની આંખોમાં કહેતા હોય કે હવે આપણે વિદેશ પર નહીં જઈ શકીએ. એના કરતાં ત્યાં રહેતા અહીં આવ્યા ન હતા. પરંતુ તેમને શું ખબર હતી કે તેમની માં હજી જીવે છે અને તેમને સબક શીખવાડવા માટે ભારત બોલાવ્યા છે. હવે શું થઈ શકે? પોલીસથી બચવાનો કોઈ રસ્તો તેમને દેખાતો ન હતો. જ્યારે ખુદ માને તેમની વિરોધ અવાજ ઉઠાવ્યો હતો અને છેલ્લી વખત પ્રયાસ કરતા ચારે માફી માંગવા શારદાજીને પગે પડ્યા અને બોલવા લાગ્યા, માં, પ્લીઝ, આખરી વખત અમને માફ કરી દો. હવે અમે તમને કોઈ તકલીફ નહીં થવા દઈએ, તમને કોઈ દુઃખ નહીં આપીએ. પ્લીઝ, પોલીસ પાસેથી તમારો કેસ પાછો ખેંચી લો. પ્લીઝ માં, અમે બરબાદ થઈ જઈશું. તમે પણ અમારી સાથે વિદેશ ચાલો. હવે આપણે બધા સાથે મળીને રહીશું અને આ બંને પર તમારું ખૂબ ધ્યાન રાખશે. બંને દીકરા ગીગડાવતા હતા, પરંતુ હવે શારદાજીનું દિલ ટસથી મસ ન થતું. અને આખરે થાય પણ કેવી રીતે? પતિના જવાબ બાદ બંને દીકરાઓને એટલું દુઃખ આપ્યું હતું કે તેઓ રડતા રહ્યા, પણ તેમનું દિલ પોતાના ઓલાદને માફ કરવા તૈયાર ન હતું. અંતે તેમણે ચારે પોલીસવાળાને હવાલે કરી દીધા અને પોતાનું ઘર તેમજ જમીન જાયદાદ વેચીને વૃદ્ધાશ્રમના નામે કરી દીધી. હવે તેઓ વૃદ્ધાશ્રમના પોતાના ઉંમરના લોકો સાથે ખુશીથી રહેવા લાગ્યા. તો મિત્રો, શારદાજીએ પોતાના દીકરાઓને માફ ન કરી યોગ્ય કર્યું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, ત્યાં સુધી જોડાયેલા રહેજો. વિદાયની રસ્મો પૂર્ણ થઈ રહી હતી. સવિતા રડી રડીને ખરાબ હાલતમાં હતી. આંસુની વચ્ચે વારંવાર પોતાની દીકરી તરફ જોતી અને તેના હૃદયમાં મોઢામાં આવી જતું. બધની રસ્મો પૂર્ણ થઈ ગઈ હતી અને ટીના ધીમે ધીમે ગાડી તરફ આગળ વધી રહી હતી. મોટી બુઆ પણ ભીની આંખોની ઢગલો નાસ્તો આપી રહી હતી. ટીના, હવે તારા માટે સાસરું તારું ઘર છે, ત્યાં બધુંનું ધ્યાન રાખજે. સાસુ સસરાની સેવા કરજે. બોલતા બોલતા તેનું હૃદય તૂટી પડ્યું. સવિતા માનમાડ એટલું જ બોલી શકી કે પોતાનું ધ્યાન રાખજે ટીના. આગળ તેની જીભ સાથ ના આપી અને મોટી જીજાજીના ખભાનો સહારો લઈને જોરથી રડવા લાગી. ટીના અને રાજીવ ગાડીમાં બેઠા. દુલ્હનના બિસાવના લપટેલા ટીનના હાલત જોઈને રાજીવ ભાવુક થઈ ગયો. તેને ધીમેથી ટીનાનો હાથ પકડી તેને હિંમત આપવાનો પ્રયાસ કર્યો. પતિના સ્પર્શની ટીનાને થોડી રાહત મળી, નહીં તો તેને લાગતું હતું કે તેઓ બધાના પોતાને પાછળ પડી રહ્યા છે. 1 કલાકમાં ટીના પોતાના સસરા ઉંમરે ઊભી હતી. રાજીવનો પરિવાર તેના માટે અજાણ્યો ન હતો. દૂરના સગપણને કારણે તેમની વારંવાર મુલાકાતો થતી હતી. એક લગ્ન સમારોહમાં રાજીવની માતા સુંદરે ટીનાને જોઈ. તેની અચળતા અને ખૂબ ગમી. સમય બગડ્યા વિના તેમને વાત આગળ વધારી અને 6 મહિનામાં ટીના તેમની વહુ બનીને તેમના ઘરે આવી. 2 દિવસ સુધી લગ્નની રસમો ચાલી. ત્રીજા દિવસે રાજીવ અને ટીના હનીમૂન માટે શિમલા આવ્યા. બંને ખુશ હતા. રાજીવનો પ્રેમમાં ખોવાઈ અને ટીના મનથી વિખૂટા થવાનું દુઃખી ભૂલી ગઈ હતી. હનુમાનમાં 2 દિવસ ખૂબ સુખદ રીતે પસાર થયા. ત્રીજા દિવસે ટીના
શરદી તાવે ઘેરી લીધી. રાજીવ ચિંતિત હતો. ટીના, તું આરામ કર. લાગે છે કે અહીં હવામાનમાં ફેરફાર કારણે તને શરદી લાગે છે. મારું શરીર ખૂબ દુખે છે. રાજીવ, તું ચિંતા ન કર, હું ડૉક્ટરને લઈ આવું છું. ડૉક્ટરની જરૂર નથી ટીના. એન્ટિકોલ દવાને તાવ ઠીક થઈ જશે. કારણ કે હું જ્યારે પણ શરદી તાવ થયો ત્યારે મમ્મી મને આ જ કહેતા હતા. મમ્મીની તબિયત ખૂબ આવે છે ટીના. ટીનાએ કહ્યું. રાજીવે ટીનાને બાહુમાં લઈને કહ્યું, તો આખા આટલી કિંમત શું આંસુ બહાવવાની શું જરૂર છે? હમણાં મમ્મી સાથે વાત કરી લે. ટીના તરત જ મોબાઈલ આગળ કરતા રાજીવ બોલ્યો, મારે મમ્મી સાથે ઢગલો વાતો કરવી છે, પણ મારે ઘરે મહેમાનો હશે. પાગલ, બાકીની વાતો પછી કરજે લેજે. હમણાં તો ફક્ત તેમને તારો હાલચાલ જણાવ. પ્લીઝ, તેમને મારી તબિયત વિશે કહેવું ન કહેતી, નહીં તો તેઓ મને જોવા પણ અહીં આવી જશે. મમ્મીને જાણું છું, ટીનાએ હસીને કહ્યું. મમ્મીની વાતો કરતા ટીના પોતાનું દુઃખ ભૂલી ગઈ. રાજીવે અનુભવ્યું કે ટીના મમ્મીની વાતો સૌથી વધુ ખુશ થાય છે. હવે ટીના મન બહેલાવા માટે ઘણીવાર તેમની મમ્મી વિશે વાતો કરતી રહ્યો. હનુમાનના 7 દિવસમાં ટીનાએ એક વાર પણ પોતાના સસરા વિશે કશું પૂછ્યું નહીં. તે ફક્ત પોતાની મમ્મી અને સહેલીઓની વાતો કરતી રહી. હનુમાનથી પરત ફરતી વખતે ટીના બોલી, રાજીવ, મારે લખનૌમાં કેટલાક દિવસ રોકાવું પડશે. તું આ બધું કેમ પૂછે છે? હજી આપણા લગ્નને 8 જ દિવસ થયા છે, જેમાં આપણે ઘરે માત્ર 3 દિવસ જ રહ્યા છીએ. ઓછામાં ઓછા 2 અઠવાડિયા તો રોકાઈ જા. 2 અઠવાડિયા સુધી ઘરમાં વહુ બનીને રહેવું મારા બસની વાત નથી. મારી મમ્મી તને વહુ નહીં કહી, દીકરીની જેમ રાખશે. તું જોઈ લે, ખૂબ સારી રીતે માં છે. તો તારી બહેન જોઈને તેને અંદાજ થઈ ગયો હશે કે તેઓ દીકરી કેવી રીતે રાખે છે. ટીનાએ મોઢું બતાવીને કહ્યું, અહીંથી નીકળીને આપણે 2 દિવસ લખનૌ રોકાઈશું, પછી દિલ્હી જઈશું અને તારા મમ્મી પપ્પા પાસે. ત્યારથી જ્યારે તું ઈચ્છે છે ત્યારે પાછા આવીશું. ના ઈચ્છતા પણ મજબૂરીમાં ટીનાએ રાજીવને આ વાત માનવી લીધી. અને લખનૌ રાજીવના પરિવારે ટીનાને ખૂબ આવભાવ કરી. રાજીવને લાગ્યું કે રીનાએ અહીં થોડા દિવસ વધુ રોકાઈ શકશે. પરંતુ બીજા દિવસે ટીનાએ પોતાના મનની વાત કહી દીધી. રાજીવ, આવતીકાલે આપણે દિલ્હી જઈ શકીએ છીએ ને? મેં મમ્મીને ફોન કરીને જણાવી દીધું છે. ટીના બોલી. રાજીવ ચૂપ થઈ ગઈ. તેણે આ વાત હજી સુધી પોતાના મમ્મી પાસે કહી ન હતી. તે તરત જ પાણી પીવાને બહાને રસોઈમાં ગઈ અને ધીમેથી મમ્મીને બોલી, મમ્મી, ટીના આવતીકાલે પોતાના માયકે જવા માંગે છે. તમારી પરવાનગી હોય તો બરાબર છે. બહુ આટલા દિવસ થઈ ગયા તેને સાસરે આવીએ. એકની એક દીકરી છે, તેના માતા પિતાને ઘરની યાદ આવે છે ને? સ્વાભાવિક છે બેટા. સુધાએ બેટાની દૂર કરતા કહ્યું. ઓરડામાં પાછો ફર્યો તો ટીનાએ કહ્યું, તમે મારી વાત અધૂરી છોડીને ક્યાં ચાલ્યા ગયા હતા? પાણી પીવા ગયો હતો. તું પેકિંગ વ્યસ્ત હતી એટલે હું જાતે જ રસોડામાં સુધી ગયો. આવતીકાલનો પ્રોગ્રામ પાકો છે ને? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બિલકુલ પાકો, રાજીવે ખુશીથી કહ્યું. અને ટીનાએ રાહતનો શ્વાસ લીધો. માયકે પહોંચીને ટીના મમ્મી સાથે લપાઈને ખૂબ રડી. સવિતા ટીનાને લાંબા સમય સુધી તપતાપતા રહી. કેટલી દુબળી થઈ ગઈ છે મમ્મી, ટીનાએ કહ્યું. રાજીવ માતા દીકરાની વાતો કરવા છોડીને પોતાના સસરા પાસે ગયો. પપ્પા, દીકરી વિના ઘર ખાલી ખાલી લાગતું હશે. દીકરીનું અસર ઘર તો તેનું સાસરું જ હોય છે. બેટા, આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ. ટીના મમ્મીને લાડ પ્યારને કારણે થોડી બેદરકાર છે. તેની દાદાજીની અવગણી દેજે, સસરાજીએ કહ્યું. તમે બિલકુલ ચિંતા ન કરો પપ્પાજી. તમે ધીમે ધીમે ટીના મારા પરિવાર સાથે ભળી જશે. એક દિવસ રાજીવ તેને સમજાઈ ગયું કે આ ઘરમાં ટીના પપ્પાની હાજરી ફક્ત નામ પૂરતી જ છે. ઘરમાં બધા નિર્ણયો સવિતાના ઈચ્છા પ્રમાણે થાય છે. 1 અઠવાડિયું પસાર થયું. ટીનાએ લખનૌ જવાનું મન નહોતું તો રાજીવ સાથે સીધું મુંબઈ જવા માંગતી હતી. પરંતુ રાજીવને આ વાત કહેવાની હિંમત ન જતાવી શકતી. દીકરીને વિદાય કરતી વખતે સવિતાએ ઢગલો હિદાયતો આપી. રાજીવ બાજુમાં ઊભો બધું સાંભળી રહ્યો હતો, પણ બોલ્યો નહીં. તેણે આશ્ચર્ય થયું કે તેની સાસુએ એક વાર પણ ટીનાની સાસુ સસરા વિશે સંબંધની કોઈ નગી ન આપી. ચાલતી વખતે તો રાજીવ બોલ્યો, બેટા, ટીનાનું ધ્યાન રાખજે. મેં રાજીવની અપમાન તને સોંપી છે. લગ્નના 3 અઠવાડિયા રાજીવને બધું સમજાઈ ગયું કે મમ્મી
લાડ પ્યારને કારણે ટીનાને ઉછેરને સામાન્ય છોકરી જેમ નથી થયો, પરંતુ મોજ મસ્તી અને ગપસપ તેના ખાસ શોધ હતા. ઘરમાં કોઈ કામમાં તેની રુચિ ન હતી. સામાન્ય રીતે શિષ્ટાચાર તેમાં કોઈ વિશ્વાસ ન હતો. રજાઓ પૂરી થઈ તો રાજીવ સાથે ટીના પણ મુંબઈ આવી. રાજીવ જેટલો ટીના સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરતો હતો, ટીના પોતાની હદ આગળ વધારી દેતી. ટીનાની ગુડ મોર્નિંગ, મમ્મીને ફોન કરવાની શરૂ થતી અને વાતો તેને ખૂબ ભૂલી જતી હતી. તેના પતિ ઓફિસ જવું કે મોહિનીઓનું ટિફિન બિલ હજારો આવ્યું છે. રાજીવ બોલ્યો, ટીના, મારી આવક તેટલી નથી કે હું દરરોજ મહિને 5,000 રૂપિયા ટેલિફોન બિલ ખર્ચ કર્યું. આપણે આપણી જરૂરિયાતોને મર્યાદિત કરવી પડશે. આ સાંભળતા ટીના ગુસ્સે થઈને બોલી, રાજીવ, તારી પાસે તો પૈસાની કમી છે ને, તો હું મમ્મી પાસે માંગી લઈશ. મારા એક ફોન પર ત્યારે તરત પૈસા તારા ખાતામાં ટ્રાન્સફર કરી દેશે. લગ્ન પછી દીકરીને માતા પણ આટલી આધાર રાખવું ન જોઈએ. રાજીવે ટીનાને સમજાવવાનો પ્રયાસ કર્યો, હું મારા મમ્મી પપ્પાને એકમાત્ર સંતાન છું. તેમનું બધું જ મારું છે. ખબર નહીં ક્યાં જમાનાની વાતો કરે છે તું. ટીનાએ કહ્યું, ના ના, વસ્તુ તો મારા માટે બીજા ઉપર નિર્ભર રહેવું ઠીક નથી. ટીના, મારી મમ્મી બીજી નથી, મારી પોતાની છે. આ વાત તારે મારા માટે વિચારવી જોઈએ. મારા માતા પિતાએ પણ મારા ઉપર કંઈક હક છે. આપણું તેના પ્રત્યે કંઈક ફરજ છે. રાજીવે પહેલી વાર પોતાના પરિવારની હિમાયત કરી અને બીજા દિવસે રાજીવ પોતાના ઓફિસે ગયો ત્યારે ટીનાએ બધી વાતો મમ્મીને જણાવી દીધી. સવિતા બોલી, બરાબર કર્યું ટીના, તારા સસરામાં જરા પણ રસ રાખવો રાજીવને તેની તકલીફ વાળી દેશે. તારે પોતાનું ભલું જોઈએ તો સસરાનું. લગ્ન પછીની પહેલી હોળી ઉપર રાજીવે ટીનાને ઘરે બોલાવ્યું અને ગુસ્સે થઈ ગઈ. હોળીનો તહેવાર મને બિલકુલ પસંદ નથી. રંગોથી મને એલર્જી થાય છે. મોટાની વાસણો મને સન્માન કરવું જોઈએ. ટીના, મારા માટે બધું લખવાનું ચાલ છે. ત્યાં બધી તારી રાહ જોઈ રહ્યા છે. રાજીવે કહ્યું. રાજીવ દુવિધામાં હતો કે શું કરવું, કારણ કે ટીના સાસરે જવા તૈયાર ન હતી. ત્યારે રાજીવના મગજમાં એક વિચાર આવ્યો, ટીના, ચાલ દિલ્હી જઈએ. દિલ્હીનું નામ સાંભળતા ટીના તૈયાર થઈ ગઈ. હોળીના 2 દિવસ પહેલા તેઓ દિલ્હી પહોંચી ગયા. સવિતા દીકરી અને જમાઈને જોઈને ખૂબ ખુશ થઈ. ટીનાના પપ્પાએ પહેલી વાર બોલ્યા, ટીના, આ સમય તારે માયકા નહીં સાસરે હોવો જોઈએ. આ તારા સસરાની પહેલી હોળી છે બેટા. ટીના અહીં રહે કે સાસરે શું ફરક પડે. સવિતા તેને ટોક્યા, ફરજ આપણે નહીં, આપણી સમધનજીને પડશે. તેમનો દીકરો હોળીના દિવસે પોતાની સસરાળ પત્ની સાથે છે. અને પપ્પાએ કહ્યું, બસ બસ રહેવા દો, તમે રિશ્તા નાતાની શું ખબર છે. હું ન હોત તો આપ બને અમને લઈને કેમ ઝઘડો છો. ટીના અહીં રહેશે અને કારણ કે મારું અહીં રોકાવું ઠીક નહીં. હું લખનઉ જાઉં છું. રાજીવે કહ્યું. ટીના પાસે હવે કોઈ રસ્તો ન હતો. મજબૂર થઈને તેને પણ રાજીવ સાથે લખનઉ જવું પડ્યું. સાથે લખનઉ આવવું પડ્યું. હોળી ઉપર ગુલાલ રંગની ટીના ખૂબ સુંદર ચહેરો ખૂબ શોધી રહ્યા હતા, પણ ખુશીનો અસલી રંગ તેના ચહેરા ઉપર ગાયબ હતો. સુંદરની વહુ ઉદાસી અને કંટાળીને છુપાયો ન હતો. બધું જોઈને ચૂપ હતી. આ પ્રસંગે તેને કોઈ સલાહ આપવી તેના દુઃખને બદલવા જેવું હતું. બસ એક જ વાર સુધાએ કહ્યું, ટીના, કેટલું સારું લાગે છે જ્યારે તું અને રાજીવ અહીં હોવ છો. સુંદરની વાત સાંભળીને ટીના ચૂપ રહી ગઈ. રાત્રે રાજીવે પૂછ્યું, ટીના, તારું મન થોડા દિવસ સાસરે આવવું જોઈએ, તું તારી રજા આગળ વધારી લઉં. સુદાના શબ્દો ગુસ્સોથી રાજીવ પર ઉતારતા બોલી, 3 દિવસમાં તારું મન ભરાયું. પોતાના લોકો સાથે રહીને તો પણ તારું મન હોય છે. ટીના, મને તારાથી જોડાયેલા બધા લોકો પોતાના લાગે છે. મારે તારી હિલોફોલી નથી સાંભળવી અને રોકાવું મારા માટે શક્ય નથી. ટીનાનો જવાબ સાંભળીને રાજીવ હસી પડ્યો અને બોલ્યો, સોરી બાપા, અમે કાલે સવારે જ અહીંથી નીકળી જઈશું. મુંબઈ પાછા ફરીને ટીના રાહતનો શ્વાસ લીધો અને સાસરે બનેલી બધી વાતો જાણકારી પોતાની મમ્મીને આપી દીધી. અવારનવાર ટીના અને રાજીવ બંને ઘરની બહાર જમવા ફરવાના કારણે ટીનાને રસોઈ બનાવતા આવડતું ન હતું અને તે શીખવાની કોશિશ પણ નહોતી કરતી. ક્યારે તેઓ જીદ કરીને ટીનાને કંઈ બનાવવા કહેતો તો ગેસનો ચૂલો ચાલુ કરવાની સાથે ટીનાનો મોબાઈલ કાન પર લાગી જતો. હા મમ્મી, કહો, કઢી બનાવવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે. આ રીતે મમ્મી પાસે પૂરી રિસિપ્ટ સાંભળી અને પોતાનું જેટલું ફોન બિલ વધતું જેનાથી ઓછા પૈસા હોટલની સ્વાદિષ્ટ ભોજન મંગાવી શકાય તેમ હતું. એટલે રાજીવે ફરમાઈશ કરવાની છોડી દીધી.
આ તરફ રાજુએ મહેસૂસ કર્યું કે ટીના તેની સાથે ઝઘડો કરવાનું કોઈ ને કોઈ બહાનું શોધતી રહે છે. ગઈકાલની વાત છે. ટીનાએ શોરૂમમાં એક ઘડિયાળ ખૂબ પસંદ આવી, જેને રાજીવને ઘડિયાળ લેવાનો આગ્રહ કર્યો. રાજીવ, જો આટલી કેવી સુંદર ઘડિયાળ છે. ટીના, તારી પાસે પહેલા ઘણી ઘડીઓ છે, તેનાથી તો કેટલી તો હજી સુધી પહેરી નથી, અને બીજી ઘડિયાળ લઈને શું કરીશ? મને તો ઘડિયાળો પસંદ નથી, મારે તો આ જ ઘડિયાળ જોઈએ, ટીના જીદ કરતા બોલી. એટલી વારમાં રાજીવ કાઉન્ટર ઉપરથી ખસીને આગળ ઊભો રહી ગયો. ટીના રાજીવ તરફ વધી તો દુકાનમાંથી બહાર આવી ગયો. ગુસ્સામાં ભરેલી ટીના રાજીવ ઘરે આવી ગયો, પણ ગુસ્સામાં ગુરતાની સાથે જ તે ફાટી પડી. તારી હિંમત કેવી રીતે દુકાનમાં મારી બેઇજ્જતી કરવાની? મારો એવો કોઈ ઈરાદો ન હતો. હું તો બસ દુકાનદારમાં મજાકમાં પાત્ર નહોતી માનતી. આજ સુધી મારી મમ્મીએ ક્યારેય મારી સામે કોઈ ઈચ્છાઓનો ઇનકાર કર્યો નથી. મારે જે કરવું હોય, ખાવું હોય, પીવું હોય, ખરીદી કરવી હોય કે ફરવું હોય, હું તારું દિલ નથી દુભાવવા માંગતો. ટીના, પ્લીઝ મને માફ કરી દે. મારી પાસે વખતે એટલા રૂપિયા નહોતા અને ક્રેડિટ કાર્ડ હતું. પહેલી વાર તો મેં તારી ઈચ્છાઓ રાખી અને મારી બેઇજ્જતી કરી. મને માફ કરી દે પ્લીઝ. તારો મારા પર તે જો આ નજરિયો રહ્યો હોય તો જોઈ લેશે. હું અહીં જ આ જ ઘરમાં આત્મહત્યા કરી લઈશ. આત્મહત્યા તારે નથી કરવી, મારે કરવી જોઈએ, જેણે પોતાની આટલી પ્યારી પત્નીનું દિલ દુભાવ્યું. ચાલ, હું હમણાં તારા માટે એ ઘડિયાળ લઈને આવું છું. હવે મારે ઘડિયાળ નથી જોઈતી. જે વસ્તુ માટે એકવાર ન થઈ જાય તેણે હું ક્યારેય હાથ પણ લગાડતી નથી. એમ કહીને ટીના મોં ફૂલાવીને સૂઈ ગઈ. તેણે ખાધું પણ નહીં. જો રાજીવને પણ ભૂખ્યા પેટે સૂવું પડ્યું. બીજા દિવસે રાજીવ ઓફિસે ગયો તો તરત જ ટીનાએ મમ્મીને લઈને કાલની પૂરી ઘટનાને સંભળાવી દીધી. સાંભળીને સવિતાએ ગુસ્સો થઈ આવ્યો અને તે બોલી, આ તો રાજીવે બિલકુલ સારું નથી કર્યું ટીના. તેની હિંમત તો જુઓ કે પોતાની પત્ની નાનકડી ઈચ્છા પણ પૂરી ન કરી શક્યો. અને આ વાતનું ખૂબ દુઃખ થયું. મમ્મી, આવા લોકો પર તું કમજોર ન પડતી. આખરે તે એટલી પગારનો કરે છે, ક્યારેક બધા રૂપિયા ઘરે તો નથી મોકલી દેતો ને? તો ક્યારેક પૂછ્યું નથી મમ્મી? રાજીવની દરેક હરકત પર નજર રાખજે. તું તો હમણાં કમજોર પડી ગઈ તો ક્યારે પતિ પણ રાજ નહીં કરી શકે. મમ્મીના કયા અનુસાર ટીનાએ રાજીવને દરેક વાત ઉપર નજર રાખવાનું શરૂ કર્યું. અને એવું કંઈ પણ હાથ ન લાગ્યું જેને લઈને રાજીવ પણ આવી થઈ શકાય. રીનાએ મહેસૂસ કર્યું કે રાજીવ કેટલા દિવસોથી ખોવાયેલો રહે છે. પત્નીની ઈચ્છા વિરુદ્ધ તેમણે ક્યારેય મા બાપને મળવાની ઈચ્છા પણ જાહેર નહોતી કરી. તેણે વિશ્વાસ હતો કે તેનો પ્રેમ અને ધીરજ એક દિવસ ટીનાને બદલી દેશે. પરંતુ એક વર્ષ વીતી ગયું પણ ટીનાના વર્તનમાં કોઈ ફરક ન હતો. પોતાની સાસુ સાથે તે રાજીવના અનુરોધ પર 10-15 દિવસમાં એકાદ મિનિટ પણ વાત કરી લેતા હતા. પોતાની મમ્મી સાથે સવાર સાંજ નિયમિત વાત કરવાનું કે ક્યારેક નહોતી ભૂલતી. એક દિવસ રાજીવે ટીનાને જણાવ્યું, ઓફિસનું વાતાવરણ કંઈ ઠીક નથી ચાલી રહ્યું. જો આ જ હાલ રહ્યો તો એક દિવસ પાછા ઘરે જવું પડશે. આ સાંભળીને ટીના અંદરથી કંપી ગઈ કે કેવું કહે છે. સાસુ સસરા નણંદ દેરાણી વચ્ચે સાંજ સવાર રસોઈ બનાવવાની અને ઘરની દેખભાળ કરવાની તેના માટે શક્ય ન હતું. હજી પણ તેઓ ઘણીવાર 9 વાગ્યા સુધી ઉઠતી હતી. રાજીવ પોતાના વિરોધ નહોતો કરતો. ચૂપચાપ ચા બનાવતો અને ચા પીને ઓફિસ જતો રહેતો. રાજીવે વાત વિનાને ટાળી તરત જ પોતાના મમ્મીને જણાવી, આ તો બહુ ખરાબ સમય છે ટીના. મમ્મી, હું તો રાજીવ સાથે દિલ્હી જવા આવીશ. રાજીવ ના ન માને તો પછી તેને કોઈ ઉપાય કરો ને મમ્મી. સારું વિચારને જણાવું છું, કહીને સવિતાએ ફોન મૂકી દીધો. સાંજે રાજીવના આવતા પહેલા સવિતાએ ટીનાને ફોન કર્યો. ટીના, તારી વાતોમાં મને ખૂબ બેચેની લીધી છે. જ્યારે સાસરે કેવી રીતે રહીશ જીવનભર? હું તને એક તાંત્રિકને ઓળખું છું. તેની પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. જો તે આપણી સમસ્યા ચપટીમાં હલ કરી દેશે એ ઠીક છે મમ્મીજી, હું તને સવારે પણ ચા નાસ્તો કરીને. ટીના આશ્વાસન થઈ ગઈ. અને બીજા દિવસે બપોરે ટીના પાસે તેની માનો ફોન આવ્યો. બેટી, ગભરાવાની જરૂર નથી. બાબાએ ખાતરી આપી છે કે બધું ઠીક થઈ જશે. તેમણે રાજીવને પહેરવા માટે એક વીંટી આપી છે. તે કુરિયરથી તે તારી પાસે મોકલી દીધી છે. તું તેને રાજીવને જરૂર પહેરાવી દેજે. 2 દિવસ વીંટી પાસે પહોંચી ગઈ. વીંટી સોનાની હતી
અને ટીનાને ખૂબ પ્રેમથી રાજીવને આંગળીમાં પહેરાવી દીધી. રાજીવે પ્રશ્નાર્થ નજરે ટીનાને જોયું. મમ્મીએ કહેલાયું તારા માટે, પણ મારી પાસે તો વીંટી છે, આ સ્પેશિયલ છે, મોટા સિદ્ધ બાબાએ આપી છે, તેને તારા ઓફિસમાં બધા કષ્ટ દૂર થઈ જશે. સારું કહીને રાજીવે ખૂબ સરદારથી વીંટીની આંખોમાંથી ડરાવી લીધી. ટીના આશ્વસ્ત થઈ ગઈ. રાજીવ માટે થયેલી પૂરી વાત ટીનાને પોતાના મમ્મીને જણાવી. સવિતા બહુ ખુશ હતી. બાબાની વીંટી ખરેખર ચમત્કારી છે. તે બોલી, બેટી, તાત્કાલિક બાબાએ એક નાનો અનુષ્ઠાન કરવા માટે કહ્યું છે. તારે 15 દિવસ માટે પિયર આવવું પડશે. એ બધો ઇંતજાર કરી લીધો છે. તો આ વિશે રાજીવ સાથે વાત કરજે, જેનાથી તેનું કામ ફરીથી ચાલવા લાગે. સાંજે ટીનાએ રાજીવની સાથે થયેલી પૂરી વાત જણાવી દીધી અને તેની પાસે પિયર જવાની પરવાનગી લીધી. રાજીવે પોતાને તેને દિલ્હી છોડીને મુંબઈ પાછો આવી ગયો. સવિતાનું દરેક પાનું સાચું પડી ગયું. મા દીકરી નિયત બાબા પાસે જતી અને કલાકો સુધી અનુષ્ઠાન કરેલી લાગતી. આ 10-13 દિવસોમાં બાબાને અનુષ્ઠાન નામે 1000 રૂપિયા ઠકી લીધા. આખરે તે દિવસ આવી પહોંચ્યો જેની મા દીકરીની રાહ હતી. તાંત્રિક બોલ્યો, બેટી, અનુષ્ઠાનનો પૂરો લાભ જોઈએ તો અંતિમ આહુતિમાં તે વ્યક્તિ પાસે ડરાવી પડશે જેના પહેલા અનુષ્ઠાન કરાવવામાં આવી રહ્યું છે. તમે તમારા જમાઈને તરત બોલાવી લો. ધ્યાન રહે કે આ અનુષ્ઠાનની ખબર કોઈને ન થવી જોઈએ. સવિતા અને ટીનાએ એકબીજાને જોયું અને ઘર તરફ ચાલી પડી. ટીનાએ ખામોશી તોડી, મમ્મી, હવે શું થશે? થવાનું છે. અનુષ્ઠાનને કારણે રાજીવનું મન પહેલેથી જ ઘણું બદલાઈ ગયું છે. તે જોયું તમારી કોઈ વાતોનો વિરોધ નથી કરતો. મને વિશ્વાસ છે કે તારી આ વાત પર તરત જ માની લેશે. હું ફોન તો કર. બાબાનું ધ્યાન કરીને ટીના રાજીવને ફોન જોયો. કેમ છો ટીના? તારે આવી રીતે છે? જ્યારે મને લેવા આવશો ત્યારે. ઠીક છે, આજે નીકળું છું તને મળવા. સાંજે નહીં તો 2 દિવસ પછી. જો કંઈ ખાસ વાત છે એમ સમજી તને લોકો કામ માટે પિયર આવી હતી. તે 2 દિવસ પછી ખતમ થઈ જશે અને તેઓ તમારા આવવાનું બહુ જરૂરી છે. આવશો ને? જેથી તમારી આજ્ઞા, અમે હજુસ્તાન ગુલામ છીએ. એક શરત છે, આવા તારા મિત્ર સિવાય કોઈને વાત ખબર ના પડવી જોઈએ, નહીં તો અનુષ્ઠાનનો પ્રભાવ ખતમ થઈ જશે. મારી તમારા સિવાય તમારી મમ્મી તો આ વાત જાણે છે. રાજીવના એમ કહેવા પર ટીના બોલી, મમ્મી, આપણે બંનેની અલગ થોડી જ છે. સાચું પૂછો તો આપણી ભલાઈ તેમના સિવાય કોઈ વિચારી શકે તેમ ન હતું. અને દોસ્તો, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને એકવાર સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. આ અનુષ્ઠાનની ખાતરી છે કે આપણે સુખી થઈ જઈશું. 100% મમ્મી આપણી ખુશી માટે જ કર્યું નથી. દિવસ રાત એક કરીને આવા સિદ્ધ બાબા પાસે અનુષ્ઠાન કરાવ્યું છે. તું આવી રહ્યો છે? ટીના, હું સમયસર ઘરે પહોંચી જઈશ. અને બાબા ઘરે નહીં, તારા મમ્મી પપ્પાના હોટલ રૂમ બુક કરાવી દેજે. આવું કહેવું બહુ ગોળી ફોડી. તું ઘરે પાછા પપ્પાને પણ છે ને? તેમણે તારા આવવાની બધું ખબર પડી જશે. ક્યારેક આ વાત સૌથી છુપાવીને રાખવી છે. ઓહો, આઈ એમની સોરી કહીને રાજીવે ફોન મૂકી ટીનાનો જે રૂમ સમજાવ્યું હતું તે જ રીતે અંતિમ આહુતિ માટે આપવા માટે રાજીવ દિલ્હી પહોંચી ગયો. ટીના તેના રસ્તાઓને રિપોર્ટ આપતી રહી. ફક્ત રાજીવે પોતાના સીધી હોટલે આવી ગઈ અને રાજીવ ભેટી લીધો. બોલો, 15 દિવસ મને કેટલા લાંબા લાગ્યા ખબર છે તને? કેમ? મને પણ એવો અહેસાસ થયો કે મજબૂરી હતી. તારી ખુશી જેવી હતી, મારી નહીં, આપણી બધી પરેશાન દૂર કરી જશે. ચાલ, ક્યાં જવાનું છે? બાબા શિબિરમાં. આ બાબાનું શિબિર ક્યાં છે? હું તારી પાસે ચાલી રહી છું, તમને જાતે ખબર પડી જશે. ઠીક છે કહીને રાજીવ ચાલવા માટે તૈયાર થયો. દરવાજે આવીને ટીનાને બોલ્યો, અરે ટીના, હું મારું તો પર્સ તો અંદર ભૂલી ગયો. તું નીચે ચાલ, હું લઈને આવું છું. ટીના હોટલ જઈને પેટ ભરે છે અને ગાડી તેની પાસે હતી. રાજીવ આવીને ગાડીમાં બેસી ગયો અને ઇધર ઉધર જોવા લાગ્યો. સવિતા બાબાની વિદાયની તૈયારીઓમાં વ્યસ્ત હતી. અંતિમ આહુતિ સાથે તેને બાબાને કપડાં, પૈસા, ફળ અને મીઠાઈ આપવાની હતી. સવિતાએ કપડાં અને મીઠાઈ તો પહેલાથી જ ખરીદી લીધા હતા. તાજા ફળ ખરીદવા માટે ફળની દુકાન ઉપર ઊભી હતી. ટીનાએ ગાડી એક બાજુ પાર્ક કરી અને મમ્મી તરફ વધી. ફળ ખરીદીને ટીના અને સવિતા જેવી દુકાનમાંથી બહાર નીકળી, સામે પપ્પા સાથે રાજીવના મમ્મી પપ્પા જોઈને તે દંગ રહી ગઈ. સવિતાએ કાપો તો લોહી ન નીકળે અટકાઈને બોલી, તમે અહીં કેમ? અમારું અહીં આવવું તને સારું ન લાગ્યું? નહીં, એવી કોઈ વાત નથી.
હકીકતમાં એક જરૂરી કામ અમારે જવું છે. તમે ઘરે ચાલો. ટીના મારી મમ્મીએ જરૂરી કામ નહીં જણાવે. રાજીવ એવું કહેવા પર ટીના ચૂપ રહી તો રાજીવ તે બોલ્યો, હું જણાવું છું પૂરી વાત. આ મમ્મીજી દીકરીના મોહલામાં આંધળી થઈને શું કરી રહી છે તેમણે પોતાને જ ખબર નથી. રાજીવ ટીના ચીખી મરી ગયો. તમારો રાજીવ, હું તમારી પોલ અહીં જ ખોલી રહી છું. તમારા ઘરે જઈને બધું જણાવું. આ શું વાત કરી રહ્યો છે રાજીવ તમે? શું બહુ બેટા? ટીનાના પપ્પાએ પૂછ્યું. આ તમે તમારી પત્ની અને દીકરી પૂછો. ભાઈ સાહેબ, જે રાત દિવસ મારા ઘરને બરબાદ કરવાનું કાવતરું રચતા હોય છે. સુંદા બોલી, બહેનજી મારી ઇજ્જત તો થોડો ખ્યાલ તો કરો. ઘરે ચાલીને વાત કરીએ. ટીનાના પપ્પા હાથ જોડીને કહેવા લાગ્યા, સુધા, એક નેક માણસ વાક ટાળી ન શકીએ. ઘરે આવીને તમે પૂછ્યું, મામલો શું છે સવિતા? આ શું જણાવશે? શું તમને જાણવું છે કે ભાઈ સાહેબ? સુધા બોલી, લગ્નના દિવસથી જ તમારી દીકરી સાસરે રહેવું બિલકુલ પસંદ નથી. પોતાની દરેક ઈચ્છા રાજીવ અને થોપી દેતી અને તેના ઉપર નાડ પ્યાર હતી. આત્મીયતાની ધમકી આપતી. બિચારો રાજીવ અંદર શું કરતો? ચૂપચાપ બધું સહન કરતો રહ્યો. તે દરેક વાત પોતાની મમ્મીને જણાવતી અને તમારી પત્ની પોતાની દીકરી ટીનાને સમજાવવાને બદલે તેને ઊંચી શિખામણ આપતી હતી. દોસ્તો, હજી સુધી અમારા વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે, જેથી તમારી દીકરે સાસરી કરવું ન પડે. આ સાચું નથી સવિતા? કહેવા ઉપર રાજીવ તીખા સ્વરમાં બોલ્યો, તો તમે જણાવી દો સાચું શું છે? મારા દીકરાને વશમાં કરવા માટે આમાં દીકરીઓ કોઈ બાબા પાસે અનુષ્ઠાન કરાવી રહી છે. વિશ્વાસ ન હોય તો જાજે ચાલીને જોઈ લો. અમે પોતે જ બાબાને મળીને આવી રહ્યા છીએ. સુંદા બોલી, શું આ સાચું છે? પપ્પાએ ટીનાને પૂછ્યું. આ શું જવાબ આપશે? તેણે તો એક પળ માટે પણ પોતાના સસરાને પોતાના ઘર તરફ સમજાવ્યું. એના માટે શું દોષ? તે તો પોતાની પાસે રહેલી શિખામણ એવી જ મળી હતી જેને પોતાના દીકરાઓને તમારી પાસે જ રાખ્યો હતો. જેનાથી ન તો કેટલી તકલીફ થશે કે ન તેની મમ્મીને. આ દીકરાને પણ તેની જાતિનો મુક્ત થઈ જશે. આ 1 વર્ષમાં અમારા દીકરાને શું નથી કહ્યું? શું સુખ મળ્યું તેને લગ્નનું? સાસરાના નામથી ચીડ છે ટીનાને. બિચારો અમારી પાસેથી બધી વાતો છુપાવી રહ્યો હતો. તેને પરેશાન જોઈને જ્યારે અમે પૂછ્યું ત્યારે જઈને તેમને જણાવ્યું કે પછી અમારે સમજાવ્યું કે તેને ટીનાની દરેક વાતો ગેરવાજબી વાત સ્વીકારી લીધી અને ઉમ્મીદ હતી કે ટીનાનો એક દિવસ પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. પણ તે દિવસ જોવા કદાચ અમારા નસીબમાં નથી. અમે જઈ રહ્યા છીએ. તમે તમારી દીકરીને તમારી પાસે રાખો. જો અમે તેની હરકતોથી કંટાળીને તેને પાછી પિયર મોકલતા હોત તો કોઈ પણ અમારી વાત ઉપર વિશ્વાસ ન આવત. બધા અમને દોષી ઠેરવતા હોત. આજે બધું તમારી આંખોની સામે જોઈ શકો છો. રાજવીના પપ્પાને બધી વાતો જણાવી. બધા પતિ અને દીકરા બહુ સાથે જવા લાગી ગયા. ટીનાના પપ્પાએ તેમના પગ પકડી લીધા અને આ જોઈને રાજીવના પપ્પા બોલ્યા, ભાઈ સાહેબ, એમાં અમારો કોઈ દોષ નથી. સવિતાએ તમને ઘરમાં મૂક્યા હતા ત્યારે સમજ્યા. પહેલા તો તે પોતાના મનની વાતો કરી રહી હતી અને હવે તે બધું દીકરી સાથે દોહરાવી રહી છે. મારી દીકરી, ભૂલને માફ કરી દો. ટીનાના પપ્પા બોલ્યા. રાજીવે હાથ જોડીને કહ્યું, પપ્પા, સાસરે ટીનાને રહેવાનું છે. એમાં તેમાં અમે શું કરી શકીએ? મમ્મીના ચડાવમાં પણ ટીનાએ ક્યારે તેમને પિતાનો દરજ્જો ના આપ્યો. જે છોકરી પિતાને કંઈ ન સમજે તે સસરાને શું સમજે? હમણાં અમે જઈ રહ્યા છીએ. બાકી નિર્ણય તો ટીનાને જ લેવાનો છે. રાજીવ પોતાની મમ્મી પપ્પા સાથે પાછો લખનઉ જઈ રહ્યો છે. સસરીવાળાઓએ તેમની અપમાનિત થઈને ટીના બહુ દુઃખી થઈ રહી હતી. દોસ્તો, રીનાને સમજાવવા નહોતું આવતું કે તું શું કરે. રાજીવ પોતાની મમ્મી પપ્પાની સાથે મળીને આવી ખેલ રચશે તેવી ટીના અને સવિતાને રતિભાર પણ ઉમેદ ન હતી. પોતાના જ ઘરમાં પોતાના જ કર્મોની સવિતા ખૂબ સન્માનજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. પતિની સામે જે હરકતોનું કાચું સરવૈયું જમાઈને ખોલી દીધું હતું, તેમના જતા પહેલા પ્રકાશ બોલ્યો, તમે મા દીકરીની હરકતો આજે મારી ઇજ્જતની સરેઆમ ઉછાળી દીધી હતી. જે કોઈ પણ સંભળાવશે તે ખરેખર અમે બંને
થૂંકશે એટલી નીચી હરકતો કરીને બંનેને આજે પહેલીવાર પ્રકાશની વાતોને સવિતાના પલવારમાં ન કર્યો. જમાઈએ પોતાના ઉપર કરવાનું ચક્કરમાં તે પોતાની એકદમ પડી ગયેલી છે. સવિતાએ ગુમસુમ જોઈને ટીના બોલી, મમ્મી, જે થવાનું હતું એ થઈ ગયું. કદાચ મારા નસીબમાં એ લખ્યું હતું. હવે હું તને છોડીને ક્યાંય નહીં જઈ શકું. સારા સસરા રસ્તો એ જ મારા હાથે બંધ કર્યો છે. બેટી, તેમણે ખોલવાનું મારું કર્તવ્ય છે કહીને સવિતાજી પોતાની નણંદને ફોન કર્યો અને બધી વાતો જેવી હતી તેવી જ તેમને જણાવી દીધી. અને રામાએ ભાભીને કહેલી વાતો સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દોસ્તો, તેમણે જ ટીનાનું સગપણ પોતાના સસરાના ઘરમાં સંબંધમાં નક્કી કરાવ્યું હતું. ભાભી, તમે ચિંતા ન કરો, હું સુંદા અને રાજીવ સાથે વાત કરીશ, રામા બોલી. રામા, મને માફ કરી દે. આ વાત લોકો સાંભળશે તો શું કહેશે કે જમાઈએ મારી નાપ સમજી અને ઘરમાં પુરાવા સાથે બધાને બતાવી દીધી. મારા માટે તો ચૂલું ભાર પડીમાં ડૂબી મરવા સિવાય કોઈ રસ્તો નથી. ભાભી, હિંમત રાખો. જિંદગીના રસ્તા એકદમ સીધા નથી હોતા, ભાંગા ચૂકા હોય છે. એક અવરોધ આવવાની મંજિલ નથી તૂટતી, રસ્તાનો ફેર વધી જાય છે. ટીના તને બેદરકાર બનાવી છે, જે સુધારવી પણ ત્યારે ક્યારે પડશે. હું બધું કરવા તૈયાર છું, બસ ટીનાને બે શબ્દો બદનામી બચાવી શકે છે. લો, એક સારી પત્નીનું નામ સારી વહુ હોવું જરૂરી છે. પત્નીના દિલમાં ઉતરવાનો સૌથી સરળ રસ્તો તેમના માતા પિતાની સેવામાં બને છે. અને તમે તેને આ વખતે રાજીવ પાસે નહીં, સુંદા પાસે લખનઉ લઈને ચાલો. હું પણ ત્યાં જઈને પહોંચી રહી છું. સવિતાના પહોંચતા જ પહેલા રામા સુંદા પાસે પહોંચી ચૂકી હતી. સુંદા ટીનાના ચક્કરમાં નહીં, ભડકેલી હતી. તેને સાચો રસ્તો બતાવતા સારું કર્તવ્ય બને છે. સવિતાના લાડ પ્યારે આજે તેમણે એ હાલત કરી દીધી છે જે આજે જિંદગીનો સવાલ છે. દોસ્તો, રામાએ સમજાવવા ઉપર સુંદા ઉપર સારી અસર પડી છે. તે રામાનો આગ્રહ ટાળી ન શકી. બહેનજી, હું વચન આપું છું કે તમારા પરિવારની વચ્ચે હવે ક્યારે કોઈ અડચણ નહીં રાખું. સવિતા પાછું નમાવીને બોલી, અહીં સુધી કે તેઓ ટીના સામે વાત પણ નહીં કર્યું. તેણે જે કહેવું હશે તો પોતાની સામે કહેશે, અને નહીં તો હું ટીનાને તમારી છત્રછાયા છોડીને જઈ રહી છું. બની શકે તો તેને પહેલા કેટલાક સારા સંસ્કાર શીખવી દેજો. આ ટીનાના જીવનનો પ્રશ્ન છે અને તેને પતિ અને તેના પરિવાર સાથે પોતાને એડજસ્ટ કરવાનું છે અને તેના ઉપર કોઈ બોજ નાખવા નથી માંગતી. સુંદા બોલી, મમ્મીજી, મને તમારી દરેક શરત મંજૂર છે, પ્લીઝ મને અહીંથી રહેવા દો. ટીના બોલી, આ ઘર તારું જ હતું બેટી, પણ તેને ક્યારેય પોતાનું સમજ્યું ન હતું. ફક્ત પતિ સુધી સીમિત હતી રહી. પછી તારી ભાવનાઓ અને ભાવનાઓને શરતો નથી જગાડી શકતી. ભૂલ મારાથી થઈ છે બેટી, પાછળથી પણ હું કરીશ બધી જ. 6 મહિના તારી સાથે રહીને પોતાનું એક સારી વહુ સાબિત કરીને બતાવી દઈશ, અને તમે એક મોકો આપો. સુંદાએ સવિતા અને ટીનાને માફ કરી દીધા. પારે મને સવિતાએ ટીનાને વિદાય કરી. તો દોસ્તો, આવી રીતે વિદાય ચાલતી લીધી. ચાલતી વખતે તે દીકરીને શિખામણ આપી રહી હતી, ટીના, પોતાના વ્યવહારથી બધાને ખુશ રાખજે. સાસુ સસરાની સેવા કરજે, જેનાથી આગળ જે કંઈ ન કરી શકી. તે સારા અર્થમાં સાચી વિદાય તો ટીનાની આજે થઈ હતી, પોતાના માના આશીર્વાદ સાથે. દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.